છોટાઉદેપુરમાંથી એક એવી ઘટના સામે આવી છે જે દારૂબંધીના દાવાઓને ખોટા સાબિત કરે છે। આવું એટલે કહેવું પડે છે કેમ કે છોટાઉદેપુરમાંથી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ છે। વિગત ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોડેલીના અલિયાપુર 4 રસ્તા પર ભરચક વિસ્તારમાં પોલીસને બાતમી મળી અને કારમાં ઇંગ્લિશ દારૂ છુપાવી લાવવામાં આવી રહ્યો હતો। પોલીસ અને અલિયાપુર 4 રસ્તા પાસે ગોઠવાઈને વોચ કરી રહ્યા હતા। થોડી વારમાં જ બાતમી મળી અને ત્યારે તે ગાડી આવી પહોંચી। પોલીસે કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો અને બુટલેગરે પોલીસને જોઈને કાર ભગાવી દીધી। કાર રોકવા માટે પોલીસે કોર્ડન બનાવીને બુટલેગર શહેરના ભરચક વિસ્તારમાં કારને લઈને પહોંચી ગયો અને ત્યાં અકસ્માત સર્જ્યો। આ જોખમમાં મુકાઈ નિર્દોષ નાગરિકો હતા ત્યાં। કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો અને એક પછી એક વાહનો સાથે અથડાઈ। એક બાઇક અને અન્ય કારને અડફેટમાં પણ લીધા હતા અને કારમાંથી દારૂ બધો જ બહાર આવી ગયો। હવે આ જે દારૂ જે બહાર આવ્યો છે, પહેલા તે દ્રશ્યો પર નજર કરી લો। બધું થશે। ઉભા ઓકે, ઉભા રહો। તમારી ના 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 દીવા લઈ લે બિયર જો પીઓ દીવા લઈ લે બધું આટલું બધું જવાનું। અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે કાર અકસ્માત પછી ઇંગ્લિશ દારૂના કાર્ટૂન રસ્તા પર છૂટા ગયા હતા અને એ જ દારૂ ગુજરાતમાં લોકો ઉચકવા પડાપડી કરતા જોવા મળ્યા હતા। દારૂ ઉચકતા લોકો દ્રશ્યો વાયરલ થતા એ દ્રશ્યો દારૂબંધીની પોલ ખોલતા જે સાબિત થયા છે। એક બુટલેગર ભાગી છૂટ્યો, બીજો પોલીસ હાથે ચડ્યો। કાર, દારૂ અને અન્ય પુરાવા પોલીસે હાથમાં આવ્યા અને સવાલ એ છે કે આ દારૂ આવ્યું ક્યાંથી? છોટાઉદેપુરમાં આંતરિક વિસ્તારમાં ઇંગ્લિશ દારૂ આવી શકે છે, એનો અર્થ એ છે કે બોર્ડર પર ચેકપોસ્ટ ફક્ત શોભા માટે ઊભી છે। ગુજરાતમાં વર્ષોથી સરકાર દાવો કરે છે દારૂબંધીના કડક છે, પરંતુ હકીકત એ છે કે બોર્ડરથી દારૂ અંદર આવી રહ્યો છે અને તંત્ર આંખ મીચીને માત્ર બેસી રહ્યું છે। છોટાઉદેપુર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની નજીકનો જિલ્લો, દરેક ચેકપોસ્ટ પર પોલીસની ડ્યુટી છતાં પણ ઇંગ્લિશ દારૂની લોટો અંદર આવે છે। તો શું ચેકપોસ્ટ પર કોઈ હાથ જોડીને ઊભા લોકો ઊભા છે? કોણ છે આ તંત્રના માણસો જે દારૂબંધીની પીઠ પાછળ દારૂનો ધંધો ચલાવે છે? છોટાઉદેપુરમાં પહેલી ઘટના નથી। થોડા મહિના પહેલા પણ આ બધા વિસ્તારમાં જે છે દારૂ લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે જ દારૂ પકડ્યો હતો અને એકવાર ફરીવાર આવી દારૂના જથ્થા સાથે એકવાર વ્યક્તિ પકડાયો છે, પણ દરેક વખતે ફરી નવો જથ્થો પછી કાર્યવાહી પછી અને પછી એનું એ ચાલતું રહે છે। કોઈ આનો જે આગળ જે હેડ છે ત્યાં સુધી પોલીસ ક્યારે પહોંચી શકતી નથી, માત્ર જે નાના ચમરબંધીઓને પકડવામાં આવે છે।
સરકાર કહે છે દારૂબંધી રાજ્ય સરકાર સંસ્કાર માટે છે, ગુજરાતના યુવાનો નશાથી બચાવવા માટે છે, પરંતુ જ્યારે છોટાઉદેપુર જેવી જગ્યાએ દારૂના જથ્થા ખુલ્લે આમ શહેરમાં ફરે છે અને લોકો રસ્તા પર પડેલા દારૂને વીણવા માટે પડાપડી કરતા નજરે પડ્યા છે, તો આ સમાજ ક્યાં જઈ રહ્યો છે? દારૂના નેટવર્ક ગ્રામ્ય વિસ્તારો સુધી ફેલાઈ ગયું છે. દારૂની લતમાં અને ઘર જે છે તબાહ થઈ રહ્યા છે, પરિવારો નષ્ટ થઈ રહ્યા છે અને પોલીસ ફક્ત પકડ બતાવી ફાઇલ બંધ કરી દે છે. કોઈ મોટી કાર્યવાહી નથી, કોઈ મોટી ગેંગ હજી સુધી પકડાઈ નથી. હવે લોકો પૂછે છે કે દારૂ કોના માટે છે? જનતા માટે કે ધંધાદારો માટે? પોલીસ પર ચેકપોસ્ટ, ત્યાં બોર્ડર ઉપર જે ચેકપોસ્ટ તમે જે રાખવામાં આવી છે, શા માટે છે? કારણ કે દારૂ તો ત્યાંથી જ અંદર આવે છે. મહારાષ્ટ્રની બોર્ડર હોય કે રાજસ્થાનની બોર્ડર હોય, તે બાજુથી દારૂ અંદર આવી રહ્યો છે. દારૂના રોકવા માટે કે દારૂનો પગ પેસારો છે જે ગુજરાતમાં જે અત્યારે જે વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે, આપણે છેલ્લા કેટલાક બનાવો જોઈએ જેમાં પોલીસ બતાવે તો છે કે દારૂ પકડાયો છે, આટલો દારૂ પકડાયો, પણ જે દારૂ જ્યાંથી આવે છે તેને હજી રોકવા માટે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી જે છે હાથ ધરવામાં આવી નથી. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને ગુજરાતમાં દારૂબંધી કેવા પ્રકારની છે તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી આપજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.